ભારત પાકિસ્તાન યુદ્ધને પગલે વહેલી સવારથી જ કચ્છના સરહદ ઉપર હલચલ જોવા મળી રહી છે। ત્યારે એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે કચ્છના સરહદી વિસ્તારના એક ગામડું છે અબડાસાની નજીકનું, તેની અંદર ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। નલિયાથી 22 થી 25 કિલોમીટર દૂર નાની ધ્રુફી છે, તેના એક ગામમાંની અંદર ખેતરમાંથી આ એક ડ્રોન મળી આવ્યો હતો। આ ડ્રોન છે કે મિસાઇલ છે તેની અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ નથી આવતું, એટલા જ માટે થઈને અવારનવાર હુમલા કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક હવે સીધો જ નિશાન ગુજરાતને બનાવવામાં આવી દેવામાં આવ્યો છે અને ગુજરાતના ભુજમાંથી અત્યારે હાલ લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। સાથે જ કોઈ પણ અફવા આવે તો એના ઉપર ધ્યાન ન આપવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે ફરી એક વખત કચ્છના નજીકના જે અબડાસાનું એક ગામ છે તેની અંદર એક ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને ભુજમાં ઘરની બહાર ન નીકળવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે।